રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। 21 સપ્ટેમ્બર સુધી નહીં થાય મંત્રીમંડળનું વિસ્તરણ। વિધાનસભા સત્ર હોવાથી વિસ્તરણ કરવામાં નહીં આવે। સત્ર માટે સાહિત્ય છપાયું હોવાથી વિસ્તરણ નહીં થાય તેવી સ્પષ્ટતા કરાઈ છે। સત્ર બાદ શ્રાદ્ધ પક્ષ હોવાથી વિસ્તરણ કરવામાં નહીં આવે। તમામ મંત્રીઓ હાલ વિધાનસભા કામગીરીમાં વ્યસ્ત છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા નિર્મલ દવે અમારી સાથે જોડાઈ ગયા છે। નિર્મલ, ગુજરાત રાજકારણના મોટા સમાચાર, હાલમાં કોઈ જ વિસ્તરણ મંત્રીમંડળનું કરવામાં નહીં આવે। બિલકુલ, ચર્ચા જે પણ ચાલતી હોય, પરંતુ પરિસ્થિતિ અત્યારે એ છે કે વિધાનસભાની જાહેરાત થઈ ગઈ છે। તારીખ 8, 9 અને 10 સપ્ટેમ્બરના રોજ વિધાનસભા સત્ર યોજવાનું છે। આ સત્ર દરમિયાન જે પણ પ્રશ્નો કરવામાં આવનાર છે ધારાસભ્ય દ્વારા, તેનો તમામ ની યાદી બની ગઈ છે। આ ઉપરાંત જે જવાબ વિભાગ તરફથી આપવાના હોય તેની પણ યાદી તૈયાર થઈ ગઈ છે। વિધાનસભાને લગતું તમામ જે સાહિત્ય છે તે છપાઈ ગયું છે, જેમાં અત્યારના હાલના ગુજરાત સરકારના તમામ મંત્રીઓ છે તેમના નામ સહિતની યાદી બધું જ છપાઈ ગયું છે। આ વિધાનસભા સત્ર પૂર્ણ ન થાય ત્યાં સુધી મંત્રીમંડળનું વિસ્તરણ નહીં થાય તે સંદેશ ન્યૂઝ કહી રહ્યું છે। આ ઉપરાંત વિધાનસભા સત્ર બાદ શ્રાદ્ધ પક્ષ શરૂ થવાના હોવાથી ભાજપ પોતે પણ શ્રાદ્ધ પક્ષમાં કોઈ પણ શુભ કાર્ય કરવામાં માનતું નથી અને શ્રાદ્ધ પક્ષ 21 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થાય છે। આમ ચોક્કસથી કહી શકાય કે 21 સપ્ટેમ્બર સુધી ગુજરાત સરકારમાં મંત્રીમંડળનું વિસ્તરણ નહીં થાય અને બિલકુલ નહીં થાય એ હકીકત વાત છે। આભાર માહિતી માટે।